જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામના વલ્લભ સાવરિયાએ તારીખ 27 માર્ચ 2024ના રોજ વિસાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની 35 વર્ષીય પત્ની દયાબેન ઘરેથી ₹9,37,725ની કિંમતના સોનાના દાગીના 30,000 રોકડા લઈને કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી અને મહિલા 11 વર્ષના પુત્રની માતા પણ હતી। મહિલાના ગુમ થયા અંગેની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ દયાબેનનો કોઈ જ સઘન પોલીસને મળતા ન હતા। પરંતુ પોલીસ દ્વારા પણ મહિલાના પ્રેમ સંબંધો અંગેની દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને આખરે પોલીસની આ શંકા સાચી નીકળી હતી। પોલીસ તપાસમાં દયાબેનને ગામના જ હાર્દિક સુખડિયા સાથે પ્રેમ સંબંધ હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ ગુમ થનારને શોધી કાઢવા માટે આકાશ પાતળ એક કરી નાખ્યું હતું અને પોલીસની શંકાની સોય આખરે હાર્દિક સુખડિયા પર જ ફોંકાઈ હતી અને હાર્દિક છેલ્લા 1 વર્ષથી પોતાનો મોબાઈલ પણ વાપરતો નહોતો અને પોતે નિર્દોષ હોવાનો તેમજ તેને કોઈ જ ગુનો ન કર્યો હોવાનો ભાવ દર્શાવીને ફરતો હતો। પરંતુ પોલીસની હાર્દિક તરફની શંકા વધુ મજબૂત બનતા પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી અને આખરે પોલીસ આગળ આરોપી ભાંગી પડ્યો હતો અને ગુન્હાની કબૂલાત કરી હતી। ઘટનાની હકીકત જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। હાર્દિક અને દયા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળી જઈને હાર્દિકે દયાબેનની તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ હત્યા કરી હતી। બગસરાના હડાળાથી ખારી તરફ જતા રસ્તે ગામની સીમમાં પડતર કૂવા પાસે લઈ જઈ તેણીનું મોત નિપજાવી લાશને કૂવામાં ફેંકી દીધી હતી અને સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે તપાસ કરીને કૂવામાં ફાયર બ્રિગેડની ટીમ તથા FSLની ટીમની મદદથી તપાસ કરતા માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા અને પોલીસે ફોરેન્સિક PM માટે ભાવનગર ખાતે મોકલ્યા હતા। આમ પરિણીત મહિલાના અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો। હાલ પોલીસે પ્રેમી હાર્દિકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે, આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે અને જ્યારે પોલીસની તપાસમાં અને એમના કુટુંબીજનોની પૂછપરછમાં પણ પોતે આ બાબતમાં કાંઈ જાણતો નથી અને અમદાવાદનો આ રાહુલ અને બીજો એક અન્ય ઈસમે પોતાને પણ મારેલો છે એવું બતાવવાનો એક સ્ટોરી નવી ઊભી કરે છે કે દયાબેન છે એ રાહુલ નામના છોકરા સાથે ભાગી ગયેલા છે અને પોતાના ઉપર પણ હુમલો કરેલો છે। એ પ્રકારની એણે બનાવટી વાર્તા આખી ઘડી કાઢી। આમ હાર્દિક છે એ પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને, કુટુંબીજનોને, ફરિયાદીને અને પોલીસને અને ઇવન FSLને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો। એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે FSLની તપાસ દરમિયાન પણ એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો। પરંતુ આ કેસને 1 વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં અમારી LCBની ટીમે ખૂબ જ મહેનત કરી અને જે અમારી પાસે ટેકનિકલ અને અન્ય સાંયોગિક પુરાવાઓ છે એને ધ્યાનમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી છેલ્લા 10 દિવસથી અમારી ટીમ આના ઉપર કામ કરતી હતી। એમાં સફળતા મળતા આ એક ખૂબ જ ચર્ચાસ્પદ ખૂન કેસનો બનાવ છે એ ઉકેલવામાં અમને સફળતા મળી છે। અમે આરોપીને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાનો જે કૂવો છે, અવાવરું કૂવો, જ્યાં આગળ એણે દયાબેનની લાશનો નિકાલ કરેલો, આ કૂવાની અંદર પણ સરકારી પંચો સાથે તપાસ કરતા આ કૂવામાંથી અમને માનવ કંકાલ પણ મળી આવેલું છે અને એ અમે ત્યાંથી જપ્ત કરી અને FSLની અંદર તપાસમાં પણ મોકલી આપેલું છે। આમ આ ખૂબ જ ચર્ચાસ્પદ બનાવ છે એ ઉકેલવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળેલી।